નેતૃત્વને એવા મહાપુરુષને આટલા વર્ષો સુધી આપણે શ્રદ્ધાંજલિ નતા આપી શક્યા. દેશને પણ એવું લાગતું હતું કે ગુજરાતનો એક કપૂર, ગુજરાતની ધરતીએ એક મહાત્મા ગાંધી આપ્યા, એ જ ગુજરાતની ધરતીએ સરદાર વલ્લભભાઈ પટેલ. પરંતુ અફસોસ એ વાતનો છે કે દેશને જે પ્રમાણે લઈ જવો હતો એ મોકો ના આપ્યો, નહીં તો દેશ આગળ વધી શક્યો હોત. પરંતુ વિધાતાનું ચક્ર કેવું ચાલે છે. આઝાદીના 50 વર્ષ પછી ફરી એક ગુજરાતના સપૂત બે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ફરી એક ગુજરાતની ધરતીએ, આ ધરતીની જનતાએ ફરી બે જણને ત્યાં આગળ મોકલ્યા અને જે સરદાર પટેલનું, મહાત્મા ગાંધીનું જે સ્વપ્ન હતું એ સ્વપ્નને સાકાર કરવાનું કામ આ દેશની અંદર થઈ ગયું છે. દેશના એક એક નાગરિક તરીકે ગૌરવ અનુભવીએ છીએ કે ભારત માતાના સપૂતે ફરી એક સરદારનું સ્વપ્ન અધૂરું પૂરું કરવા જોઈએ. અને એ ઘટના નથી. ઘણા લોકો કહે છે સરદાર ત્યારે દેશના વડાપ્રધાન બન્યા હોત તો એ ક્યાં ગલત. ડોક્ટર બાબા સાહેબને એ વખતે કોંગ્રેસે જો હરાવ્યા ના હોત તો એ દેશના મંત્રી તરીકે એ પ્રમાણનું કામ કરો કે દેશની અંદર એટલા વિદ્વાન માણસ દેશને આગળ લઈ જવાનું કામ કરી શકે. એવા તો અનેક ઉદાહરણો છે કે જ્યારે દેશ આગળ વધતો હતો એ વખતે દેશને એ વખતની રાજનીતિએ અટકાવ્યા હતા. એ વખતની રાજનીતિએ અટકાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના ખજાનચી તરીકે સરદાર સાહેબ, અને જ્યારે મૃત્યુ પામ્યા એ વખતે મિસ્ટર બજાજ એમને જવાબદારી સોંપી. અને મિસ્ટર બજાજે જ્યારે એમનો હિસાબ લીધો અને એમની શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા અને તે વખતે એમને એમ કીધું, જે માણસના પોતાના ખાતામાં 216 રૂપિયા હતા પરંતુ ખજાનચી